સિઝન સ્ટાર્ટ થાય, શિયાળો સ્ટાર્ટ થાય એટલે આપણા બધાના ઘરે ડિફરન્ટ ટાઈપ્સના પાક તો બનતા જ હોય છે. અને એમાંથી પણ ઓલમોસ્ટ બધાના ઘરે બનતો પાક એટલે અળદિયા પાકની રેસીપી આજે હું તમારા માટે લઈને આવી છું. આઈ હોપ તમને બધાને પસંદ આવશે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આરતીઝ હોમ કિચન. આજે હું તમારી સાથે શેર કરીશ વિન્ટર સ્પેશિયલ અળદિયા પાક બનાવવાની રેસીપી. પરફેક્ટ માપ સાથે એકદમ સરળ રીતે ફર્સ્ટ ટાઈમ ઘરે બનાવતા હશો તો પણ એકદમ સરસ માર્કેટમાં મળે એવો જ સ્વાદિષ્ટ, ચોખ્ખો અને ઓછી કિંમતમાં ઘરે જ બનીને તૈયાર થઈ જશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌપ્રથમ અળદિયા પાક બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તે આપણે જોઈ લઈએ. તો મેં અહીંયા અડદનો 500 ગ્રામ કરકરો લોટ લીધેલો છે, જે બજારમાં રેડીમેડ મળે છે એ જ મેં અત્યારે લીધેલો છે. હવે મેં અહીંયા 400 ગ્રામ ઘી લીધેલું છે. ઘીનું પ્રમાણ મેં થોડું ઓછું રાખેલું છે અને 400 ગ્રામ ખાંડ લીધેલી છે. ખાંડ અને ઘીનું પ્રમાણ મેં થોડું ઓછું રાખેલું છે. જો તમે ગળ્યું અને ઘીવાળું વધારે ખાતા હોય તો વધારે લઈ શકો છો. હવે મેં અહીંયા 50 ગ્રામ બદામ લીધેલી છે, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ કોપરાનું છીણ, 50 ગ્રામ ગુંદર લીધો છે અને મસાલામાં મેં સૂંઠનો 3 ચમચી પાવડર લીધેલો છે. તો બધી જ સામગ્રી અળદિયા પાક બનાવવા માટે આપણી તૈયાર છે. તો અળદિયા બનાવવા માટે મેં અહીંયા એપ્રોક્સિમેટલી 1 કપ જેટલું ઘી લીધેલું છે. એને આપણે ગરમ કરવા માટે રાખી દઈશું અને હવે આપણે એમાં થોડો ગુંદર એડ કરી અને તળી લેશું. તો ગેસની ફ્લેમ આપણે અહીંયા મીડિયમ ટુ લો રાખવાની છે, કારણ કે ગુંદર અંદરથી કાચો ન રહી જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જો ગુંદર આપણો કાચો રહેશે તો દાંતમાં ચોંટશે. એના માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સરસ ગુંદરને તળી લેશું. તો તમે જોઈ શકો છો મેં અહીંયા એક બેઝ ગુંદરની તળી લીધી છે અને ફરી પાછો એ જ રીતે આપણે બીજી બેઝને પણ તળી લેશું. તો એકદમ સરસ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ગુંદરને તળી લીધો છે. ગુંદરની ક્વોન્ટિટી તમે તમારે જેટલી લેવી હોય એ પ્રમાણે લઈ શકો છો. હવે આપણે એમાં વધારે ઘી એડ કરીશું. તો મેં જે ઘી લીધેલું હતું 400 ગ્રામ એને બધું જ એડ કરી દીધું છે અને સરસ ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં લોટ એડ કરી દેવાનો છે. તો તમે જોઈ શકો છો બધો જ લોટ મેં આમાં એડ કરી દીધો છે અને હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું. લોટને આપણે ઘીમાં એકદમ બરાબર મિક્સ કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો થોડું ઘી આપણે ફરીથી એડ કરી અને એકદમ સારી રીતે મિશ્રણ આપણું આ રીતનું થઈ જાય એ રીતનું આપણે રાખવાનું છે. અને 1-2 મિનિટ માટે મેં લોટને શેકી લીધો છે. આપણે આ લોટને કન્ટિન્યુ હલાવતા રહીને આ રીતે ઘીમાં શેકવાનો છે. તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ લાઇટ ફ્લફી થઈ ગયો છે અને 2-3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હજુ આપણે 5 મિનિટ જેવો આ લોટને ગેસની સ્લો ફ્લેમ ઉપર શેકીશું, જ્યાં સુધી આ લોટની અંદર થોડો લાલાશ પડતો બદામી કલર ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે. તમે લોટનું ટેક્સચર જોઈ શકો છો આ રીતનું છે. થોડો બદામી એવો કલર થઈ ગયો છે. હજુ આપણે 1-2 મિનિટ સુધી આને શેકી લેશું. તો હવે આપણે 1-2 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. આપણો લોટ એકદમ સરસ લાલાશ પડતો દાણેદાર એવો થઈ ગયો છે અને શેકાઈ ગયો છે. કડાઈ આપણી ગરમ હોય એટલા માટે આપણે 1-2 મિનિટ માટે એને હલાવીશું. અને અળદિયા આપણા એકદમ માર્કેટ જેવા સોફ્ટ બને એ માટે આપણે તેમાં થોડું 5 ચમચી જેટલું દૂધ ઉમેરીશું. તો મેં આ 2-3 ચમચી જેટલું પહેલાં
ઉમેરી દીધું છે અને એકદમ સારી રીતે આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે દૂધ ઉમેરીશું એટલે આ રીતે બબલ્સ થવા માંડશે અને દૂધ ઉમેરવાથી આપણો અડદિયા પાક એકદમ સરસ સોફ્ટ બનશે, ખાવામાં એકદમ પોચો લાગશે. 3 થી 4 ચમચી જેટલું દૂધ ફરી આપણે પાછું ઉમેરીશું. તો બાકી બચેલું દૂધ મેં અહીંયા બધું જ ઉમેરી દીધું છે. આ રીતે થોડું દૂધ ઉમેરવાથી આપણો અડદિયા પાક એકદમ સરસ બજાર જેવો જ સોફ્ટ બનશે અને તેનો ટેક્સચર અને કલર એકદમ સરસ આવશે અને દાણેદાર બનશે. અને તમે જોઈ શકો છો જેવું આપણે દૂધ ઉમેર્યું એમ જ આ લોટ એકદમ સરસ ફૂલવા માંડ્યો છે. તો આપણે જે દૂધ નાખેલું છે એને સારી રીતે મિક્સ કરી લેશું એટલે આપણે જે ફોર્મમાં લોટ હતો એ જ ફોર્મમાં પાછો આવી જશે. તો આ મિશ્રણને સારી રીતે હલાવતા લઈને આપણે સરસ દૂધને મેળવી લેશું. હવે આપણે ચાસણી તૈયાર કરશું. તો મેં એક પેનમાં ખાંડ ઉમેરી દીધી છે અને એની અડધું આપણે પાણી લેવાનું છે. તો જે વાટકાના માપથી આપણે ખાંડ લીધેલી હોય એ જ વાટકો અડધો ભરીને મેં આમાં પાણી ઉમેરેલું છે. 3 થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ચાસણીમાં આ રીતના બબલ્સ થવા લાગ્યા છે. હવે આપણે ચાસણીમાંથી એક ડ્રોપ લઈને જોઈએ તો હજુ આપણી ચાસણી બની નથી. થોડા એકાદ મિનિટ જેવા સમયની વાર છે. તો થોડી વાર માટે ઉકળવા દેશું અને ફરી પાછો એક ડ્રોપ લઈ અને ચેક કરીશું કે આપણી ચાસણી પરફેક્ટ આવી છે કે નહીં. તો તમે જોઈ શકો છો આ રીતની એક તારની ચાસણી આપણે લેવાની છે. તો સાઈડમાં આપણે જે લોટ અને ઘીને શેકીને રાખ્યા હતા અને એને એક વખત આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો એકદમ સારી રીતે મેં લોટ અને ઘીને મિક્સ કરી લીધા છે. પછી હવે આપણે તેમાં ચાસણી ઉમેરીશું. તો બધી જ ચાસણી મેં આમાં ઉમેરી દીધી છે. અને સારી રીતે ચાસણીને મિક્સ કરી લેશું. ચાસણી લેતા સમયે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વિન્ટર સિઝનમાં ચાસણી થોડી વધારે ન આવી જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે એમાં 2 થી 3 ચમચી જેટલો મેં સૂંઠ પાવડર લીધો હતો એને મેં એડ કરી દીધો છે. ત્યારબાદ હવે કોપરાનું છીણ ઉમેરીશું. ત્યારબાદ આપણે તેમાં ડ્રાયફ્રૂટ ઉમેરીશું. હવે આપણે જે તળેલો ગુંદર છે એ બધો જ ઉમેરી દેવાનો છે અને બધું જ બરાબર સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે આખો ગુંદર ન ઉમેરવો હોય તો થોડો તમે વાટકીથી ક્રશ કરીને પણ ઉમેરી શકો છો, પણ મેં અહીંયા આખો ગુંદર જ ઉમેરી દીધો છે. તો મિશ્રણ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને સેટ થવા માટે રાખી દેશું. બધું બરાબર મિક્સ થઈ જાય પછી તમે આને આ રીતના એક વાસણની અંદર આપણે લઈ લેશું. તો અડદિયા પાકને તમે બજારમાં મળે એ રીતે વાળવો હોય હાથેથી તો વાળી પણ શકો છો અને આ રીતે તમારે પીસમાં કટ કરવો હોય તો પીસમાં પણ કટ કરી શકો છો. હું અત્યારે પીસમાં કટ કરું છું એટલે મેં આ રીતે એને સેટ કરી દીધો છે. આ રીતે તમારે પીસમાં કટ કરવો હોય તો વાસણમાં પહેલાં તમારે થોડું ઘી લગાવી અને આ રીતે એકદમ સ્પ્રેડ કરી દેવાનું. તો અડદિયા પાક એકદમ સરસ સેટ થઈ ગયો છે વાસણમાં. હવે આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે થોડો આપણે જે ગુંદર તળેલો છે એ મેં ઉમેરેલો છે, થોડું કોપરાનું છીણ અને બદામની કતરણને આપણે ઉપરથી સ્પ્રેડ કરી અને ગાર્નિશિંગ કરી દેશું.
અને એકદમ સારી રીતે થોડું દબાવી અને તેમાં સેટ કરી દેશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ અને ખૂબ જ ટેસ્ટી એવો આપણો અડદિયા પાક બનીને તૈયાર છે. તો તમે પણ એકવાર આ રીતે તમારા ઘરે ચોક્કસથી બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો. આ રેસીપીને તમે તમારા ઘરે ક્યારેય પણ ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમે કયા સિટી અને કયા સ્ટેટમાંથી મારો આ વિડીયો જોઈ રહ્યા છો તે મને ચોક્કસથી જણાવજો. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને આવે. તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. તમે આવો એકદમ સરસ પરફેક્ટ માપ સાથે અડદિયા પાક તમારી ઘરે ચોક્કસથી બનાવજો. બહુ જ ટેસ્ટી એવો બને છે અને ફટાફટ બની જાય છે. તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.